सोने की छड़ी रुपए की मशाल, माथे मोड़ियों ने काने कुंडल, झरियान के झामा ने मोतीन की माला, घरमा शोभे रेशमी रुमाला, कपूરના બાજુ ને કપૂરના કડા, કપૂરના શોભે હૈયે હાર અને અંગો અંગે સજિયા અલંકાર, ચિતડાના ચોર મનડાના મોર, રસરૂપ મૂર્તિ મહારાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજને ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા, આજુ સે જુઓ બાજુ સે જુઓ, નિગાહ રખો મહેરબાન। वासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। आज मारी ओरडे रे आव्या अविनाशी अलबेल, आज मारी ओरडे रे आव्या अविनाशी अलबेल, बाई में बोलाविया रे, बाई में बोलाविया रे, सुंदर छोगावा भरी रे, नटवर सुंदर श्री घनश्याम, शोभाशी कहूँ रे, शोभाशी कहूँ रे, निरखी लाजे कोटिक काम, गूंथी गुलाब नारे, कंठे आरोप्या में हार, लईने वारणा रे, लईने वारणा रे, चरणे लागी वारंवार, आप्यो में तो ओ स्वामी नारायण भगवान एक ज सनातन भगवान, स्वामी नारायण भगवान एक ज सनातन भगवान, हे बीजा अनंत आधुनिक ये थी थया भगवान, बीजा अनंत आधुनिक ये थी थया भगवान, हे स्वामी नारायण भगवान एक ज सनातन भगवान, स्वामी नारायण भगवान एक ज सनातन भगवान।
અનંત અક્ષરથી માંડીને સર્વે જીવ પ્રાણી માતર, અનંત અક્ષરથી માંડીને સર્વે જીવ પ્રાણી માતર, એક કિરણની સત્તાથી થયા ને રહ્યા ઉત્તરો ઉત્તર, એક કિરણની સત્તાથી થયા ને રહ્યા ઉત્તરો ઉત્તર, શક્તિએ પોતાનું નથી કોઈની પાસે વળતર, શક્તિએ પોતાનું નથી કોઈની પાસે વળતર, હે સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન, સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન. ચાલો ચાલ એકાંતિક પરમ અનાદિ મુક્ત, ચાલો ચાલ એકાંતિક પરમ અનાદિ મુક્ત, સીધા સંબંધે કરી થયા ને રહ્યા છે યુક્ત, સીધા સંબંધે કરી થયા ને રહ્યા છે યુક્ત, સર્વે અવતારથી મોટા છે આચારે ભક્તો, સર્વે અવતારથી મોટા છે આચારે ભક્તો, હે સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન, સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન. મુક્ત અનેક થયા ને થશે સ્વામી સેવક ભાવ રહેશે, મુક્ત અનેક થયા ને થશે સ્વામી સેવક ભાવ રહેશે, અક્ષરાદિ સૌને વિશે અન્વયપણે શ્રીજી રહેશે, અક્ષરાદિ સૌને વિશે અન્વયપણે શ્રીજી રહેશે, શ્રીજી વિના બીજો કોઈ ભગવાન ક્યાંથી થશે, શ્રીજી વિના બીજો કોઈ ભગવાન ક્યાંથી થશે, હે સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન, સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન. સર્વોપરી સર્વાવતારી સર્વના કારણ સનાતન રે, સર્વોપરી સર્વાવતારી સર્વના કારણ સનાતન રે, સદાય છે ને છે કોઈના કર્યા થયા નથી રે, સદાય છે ને છે કોઈના કર્યા થયા નથી રે, જ્ઞેય ધ્યેય ઉપાસ્ય આ વિના કોઈ નથી રે, ધ્યેય ઉપાસ્ય આ વિના કોઈ નથી રે, સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન, સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન. એક શ્રીજી સિવાય બીજા બંધનોને નાખો તોડી, એક શ્રીજી સિવાય બીજા બંધનોને નાખો તોડી, બીજો ભાર કે પ્રતીતિ ખોબા ભરવાનું દો છોડી, બીજો ભાર કે પ્રતીતિ ખોબા ભરવાનું દો છોડી, ચોખ્ખી નિષ્ઠાને નિયમ પાળી રાજી કરો દોડી, ચોખ્ખી નિષ્ઠાને નિયમ પાળી રાજી કરો દોડી, હે સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન, સ્વામી નારાયણ ભગવાન એક જ સનાતન ભગવાન.
શ્રીજી મનુષ્ય જેવા નથી દેખાતો અવર ભાવ છે. શ્રીજી મનુષ્ય જેવા નથી દેખાતો અવર ભાવ છે. શ્રીજી પ્રતિમા જેવા પારસી આપણે જેવા પટેલ નહોતા, પણ એ પારસી એટલે મુસલમાન જ્ઞાતિ કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાને રાજી કર્યા હતા. આપણે આજ મારે ઓરડે ગાય એમાં આવે બરાસ કપૂરના હારે પહેર્યા, ધૈડે સુંદર હાર, બરાસ કપૂરના હાર પહેર્યા, બાજુબંધ પહેર્યા. એ બરાસ કપૂરના ફૂલ આ આડેસર પારસીઓ મૂક્યા હતા. સુરતની અંદર એ નોકરી કરતા ને, નોકરીમાંથી એને આપત્તિ આવી હતી. પછી એને નોકરીમાં જવાનું હતું એટલે રસ્તામાં ફૂલ મળતા હતા અને અહીંયા મને બરાસ કપૂરના ફૂલ બહુ સસ્તા ભાવે મળતા હતા તેજી સમય. એટલે 2 હુંડા લઈ લીધા કે કાંઈ હું આને ઉપયોગમાં લઈશ, અત્યારે મારે કાંઈ કામ નથી. અને એમાં સુરતના 2 હરિભક્ત એ જાતા હતા ગઢપુર મહારાજને દર્શન કરવા. એને એમને મુંડલો દઈ દીધો, ગજરા અને હારને બનાવેલા હતા. એ ક્યાં લઈ જાઓ, તમારા સ્વામિનારાયણ ભગવાન લેજો. એટલે ઓલા 2 ભગત આવી સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં બરાસ કપૂરના હાર, બાજુબંધ બધું અર્પણ કર્યું. મહારાજ પૂછ્યું તમને કોણે આપ્યું આ બરાસ કપૂરના ફૂલ? મળવા બહુ દુર્લભ છે, અત્યારે સુરતની બજારમાંથી મળે. એટલે એને વાત કરી કે પારસી છે અને એને રાજાના નોકરીમાંથી અત્યારે વિદાય લીધી, નવરા બેઠા આ હાર પૂર્યા હતા અને અત્યારે સિઝન છે, ફૂલ મળે એટલે અમારી સાથે મોકલાવી તમને જય શ્રી કૃષ્ણ કીધા. એટલે સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને એને કીધું કે રાજા એને નોકરીમાંથી ભલે કાઢ્યા, સવારે એને સામેથી બોલાવશે. એને એમ કીધું અને એને દીવાનગીરી પાછી આપશે. અને ઓલા ભગત દર્શન કરી અને મહારાજ અહીંયા પાછા સુરત આવે અને અર્ધેશ્વર પારસીને સમાચાર આપ્યા કે અમારા સ્વામિનારાયણ ભગવાન એમ કીધું કે સવારે તમને દીવાનગીરી પાછી આપશે. અને એવું જ થયું કે રાત્રે સ્વપ્નમાં મહારાજ એમ દર્શન લીધા અને સવાર પડીને તો રાજાનો એક સિપાઈ એને બોલાવવા માટે આવ્યો સ્વામીજી. પછી મહારાજનો બહુ ભાવ થયો એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરત પધાર્યા ને ત્યારે એ પારસીએ મહારાજને પોતાના ઘરે પધરામણી કરાવી. ઘરે પધરામણી કરાવી ત્યારે મહારાજ રાજી થઈ અને પોતે જે પાગ પહેરી હતી ને એમ કીધું કે તમે બહુ અમને સારા શણગાર પહેર્યા હતા, એટલે લો અમે તમને પ્રસાદીની પાગ આપી. એટલે ભર સભામાં મહારાજે અડદેસર પારસીને પ્રસાદીની પાગ આપી હતી. એ નહીં આ પાગ છે, આ સુરત ગામમાં સ્વામિનારાયણ ભગવાને જ્યારે અડદેસર પારસીને આ પાગ આપેલી ત્યારે આ બાજુમાં શ્રીફળ છે. એ શ્રીફળ ભગવાનને ધરાવીને અર્ધેશ્વર પારસીએ મહારાજની પૂજા કરેલી અને પૂજન કરી અને મહારાજના ચરણમાં મૂકેલું એ શ્રીફળ મહારાજે પાછું અર્ધેશ્વર પારસીને આપેલું. એ પણ ત્યારની પ્રસાદીનું છે. આવજો છોગલા ધારી ઘેર, આવજો છોગલા ધારી. આવજો છોગલા ધારી ઘેર, આવજો છોગલા ધારી. આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. લાડુ જલેબી ને સેવ સુવાળી, લાડુ જલેબી ને સેવ સુવાળી. હું તો ભાવે કરી લાવી છું ભારી. આવજો છોગલા ધારી ઘેર, આવજો છોગલા ધારી. આવજો છોગલા ધારી મારે. આવી અને રહ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે સર્વાવતારી આવ્યા ત્યારે કહ્યું હતું કે આ 500 પરમહંસ અહીંયા આવ્યા હતા અને કહ્યું કે આ ભવિષ્યમાં આ જગ્યાએ વિદાય થશે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે. કે નીલકંઠણી આવ્યા હતા અહીંયા કને દર્શન કરવા. એ રાધાકૃષ્ણના મંદિર બહુ પુરાતન છે. આજે સામે રાધાકૃષ્ણ દેખાયા ને પછી અહીંયા દર્શન કરીને એના પૂજારીને કીધું કે ભૂખ લાગી તો થાળ બાળનું કાંઈ કે કાંઈ નહીં કે કોરા કડા કે અમારે પણ કે અહીંયા કને કાંઈ મળ્યું નથી એમ. એવી રીતે 3 દિવસથી બહાના દીધા. હા બોલો. રાધાકૃષ્ણની મૂર્તિ છે. આ મહારાજ આવેલા પહેલાં મંદિર નહોતું રામપુરા, એ મહારાજ અહીં આવેલા. પછી પણ ઓલા મહંત છે જગ્યાના,
અહીંયા અમારે 3 દી રહ્યા તો એ કે થાળનું શું છે એમ તો કે કોરા કડાકા એમ કરી આ મંદિરના મહંત હતા. એ જો આ જે છે એની સ્થિતિમાં એ જો બાણા બધું એમને કાંઈ મહારાજને થાળ ન જમાડ્યો. મહારાજે પછી એને નીકળી ગયા મહારાજ. ભગવાને ના જમાડી તો હજી જમવા નથી મળતું. હા હજી આઈને નથી એમનામ જે છે એમનામ જ છે આમનામ. આ જો નીલકંઠણી આવ્યા એને પૂછવા. મહારાજ બેઠા. આવો લેજે જરાક ઉતારી એવું. આ કોરા કડાકા વાળા નીલકંઠણી પધાર્યા હતા એ રાધાકૃષ્ણના મંદિર. અહીંયા કને આ એના મહંતની ગાદીએ આ રાધાકૃષ્ણના મંદિરના મહંતે આ નીલકંઠણી આવ્યા પૂછા કરી 3 દિવસ સુધી રાહ જોઈ પણ જમવા ન દીધું. આજે અહીંયા કને કફોડી પરિસ્થિતિ છે, કાંઈ મંદિરની પ્રગતિ નથી. આજ મને સામો રે મળ્યો છે અલબેલો જી. આજ મને સામો રે મળ્યો છે અલબેલો જી. આજ મને સામો રે મળ્યો છે અલબેલો જી. આજ મને સામો રે મળ્યો છે અલબેલો. છોગાવાળો રંગ છેલો રે આલી, છોગાવાળો રંગ છેલો રે આલી. આ રુસ્તમબાગની બાજુમાં ગૌશાળા છે, ત્યાંથી ત્રિપંખે ખીજડે જવાય છે. કરો દર્શન માતાજીના. જય સ્વામિનારાયણ. કા મસ્તી કરે રે માતાજી. ત્રિપંખા ખીજડાના દર્શન કરીને આ બધા આવે છે. જો હવરે હવરે આવે. अलबेला वाला रंग पर भेड़ा रहिए. આ જગ્યાએ મુનિબાવાનો આશ્રમ હતો. મહારાજ જ્યારે સુરત પધાર્યા ત્યારે સુરતના મહાન ભક્ત હરદેસર કોટવાડ અને મુનિબાવા 2 જણા પ્રાર્થના કરી કે મહારાજ અમારી આશ્રમે પધારો, આશ્રમે પધારો. એટલે મહારાજ મુનિબાવાનો ભાવ જોઈ અને એના આશ્રમમાં પધાર્યા હતા. આ જગ્યાએ મહારાજ બિરાજમાન થયા હતા અને મુનિબાવાએ પોતાના બધા શિષ્યોને મહારાજને અહીંયા કને ઓળખાણ કરાવી હતી કે આ સ્વામિનારાયણ ભગવાન છે. જેને બ્રહ્માનંદ સ્વામી ઓળખાણ કરાવી એ મુનિબાવા. કે બ્રહ્માનંદ સ્વામીને કહેવાથી મુનિબાવાને મહારાજની ઓળખાણ ગઢપુરમાં થઈ હતી. પણ પછી અહીંયા જ્યારે પધાર્યા ત્યારે મુનિબાવા મહારાજને ભવ્ય સ્વાગત સહિત પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને આ જગ્યાએ પોતાના બીજા જે શિષ્ય હતા એને મહારાજની ઓળખાણ આ જગ્યાએ કરાવી હતી. આ જગ્યાએ મુનિબાવાનો આશ્રમ છે. ત્યાં અત્યારે સંતોએ સ્વામિનારાયણ મંદિર બંધાવ્યું છે. આ મુનિબાવાને સ્વામિનારાયણ ભગવાને પંચાળાના 3જા વચનામૃતમાં યાદ કર્યા છે. વચનામૃત વાંચતા પંચાળાનું 3જું વચનામૃત વાંચીએ ત્યારે મુનિબાવાનું નામ આવે છે. મુનિબાવાએ મહારાજને પ્રશ્ન કરેલો કે જીવને સત્સંગનો ખપ હોવા છતાં માન અને ઈર્ષા કેમ રહી જાય છે. એવું આ પ્રસાદીનું સ્થળ. અહીં મુનિબાવાનો આશ્રમ. આ સામે 3 છતેડી દેખાય છે. આ પ્રથમ છતેડી મુનિબાવાની, પછી સહજાનંદ સ્વામીની અને પછી બ્રહ્માનંદ સ્વામીની. આ રીતે આ મંદિરમાં તેની યાદગાર સ્વરૂપે
3 છત્રી રાખવામાં આવી છે અને તેમાં એના સ્વરૂપ પણ પધરાવવામાં આવ્યા છે. વચ્ચે સહજાનંદ સ્વામી છે, બાજુમાં બ્રહ્માનંદ સ્વામી છે અને આ બાજુ મુનિ બાવા તેની મૂર્તિ છે. છોગલું જોવું છેલ્લા તારું છોગલું જોવું રે, 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 ઓરા આવો છેલ તમારું છોગલું જોવું, ઓરા આવો છેલ તમારું છોગલું જોવું, છોગલું જોવું છેલ્લા તારું છોગલું જોવું રે, છોગલું જોવું છેલ્લા તારું છોગલું જોવું રે, છોગલું જોવું રે છેલ્લા મારા મનમાં પ્રભુ રે, છોગલું જોવું રે છેલ્લા મારા મનમાં પ્રભુ રે, છોગલું જોવું છેલ્લા તારું છોગલું જોવું રે, છોગલું જોવું છેલ્લા તારું છોગલું જોવું રે. નાસિક જતા રસ્તામાં આ લીલી ઝાડી નદીઓ સુખ ખાની મોહન તારી મૂર્તિ મારે મન માની ॐ रौं रं ॐ श्रीं ठं व्रीं पत्रे पत्रे देवानां ॐ भूते द्वीपे ह्रीं सौं गौं त्रीं योगपीवा
છો જીરે તમે હરી હૈયાના હાર છો હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો સેજ તણા શણગાર છો જીરે તમે સેજ તણા શણગાર છો જીરે તમે હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો જીરે તમે હરી હૈયાના હાર છો આ ત્રંબકેશ્વરમાં આવેલો કુશાવર્ત નામે કુંડ છે. આમાં નીલકંઠોળી સ્નાન કરેલું. આ કુંડને કિનારે 12 વર્ષ સુધી ગૌતમ ઋષિએ તપ કરેલું અને આ કુંડનું જળ ઉપર બ્રહ્મગીરી પર્વત ઉપરથી આવે છે. कहाँ जाते हो? ડુંગર કયું સ્થળ? ત્રંબકેશ્વરમાં બ્રહ્મગીરી પર્વત છે. પર્વત ઉપર અહલ્યા આશ્રમ અને આ પર્વત ઉપર બધા દર્શન કરવા જાય છે. આ જુઓ ત્રંબકેશ્વર ગામ, આ મોટી તળાવ, સામે દેખાય કુશાવર્ત કુંડ. આ વાદળા બેઠા ડુંગર ઉપર, વાદળાને વીંધીને આગળ જાય છે. ભગવાનની કેટલી દયા છે. મેઘરાજા પણ આવ્યા છે, વાદળા પણ આવ્યા છે, આકાશમાં સૂર્યનારાયણ દેવ પણ દેખાવા માંડ્યા છે. મહારાજની કૃપા મોટી છે. બાઈ એને ગૌતમ ઋષિએ તપ કર્યું તે ગુફા છે. Sila Tara
अधर अमृत पानी थई हूँ तो घेली। આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. અહીંયા કને ગૌતમ ઋષિ રહેતા. તેનાથી અચાનક ગૌહત્યાનું કંઈક પાપ થઈ ગયું. પાપના નિવારણ માટે દેવોએ આવી ને પ્રાર્થના કરી. આ અહલ્યા માતા છે. આ ગંગાજી પ્રગટ થયા છે. આમાં શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી આવેલા. અહીંયા ગૌતમ ઋષિ 12 વર્ષ સુધી તપ કર્યું હતું અને દેવો પ્રસન્ન થઈને આવેલા અને ગંગાજી પણ પ્રગટ થયાના તપના પ્રસન્નતાથી. ત્યારે અહલ્યા ગૌતમની પત્ની અહલ્યા તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને આ કુંડમાં સ્નાન કરાવ્યું હતું અને પછી પોતે સ્નાન કર્યું. ગૌતમ ઋષિ સ્નાન કર્યું અને ગૌહત્યાના પાપથી શુદ્ધ થયા હતા. એવી આ જગ્યા છે. આજો ગંગાજી પ્રગટ થયેલા છે. અને દેવોએ ગૌતમ ઋષિને ઉપાય બતાવ્યો કે ગૌહત્યાના પાપથી દૂર થવા માટે અહીં તપ કરો. આ ત્રંબકેશ્વરમાં આવેલો બ્રહ્મગીરી પર્વત, અહીંયા તમે જાશો ને ત્યાં દર્શન થશે. શંકર ભગવાને ગુડા ખોડ્યા હતા લોક કલ્યાણ માટે, ગંગાજીને પ્રગટ કરવા હતા. ગંગાજી કેમે કરે પ્રગટ થાય ને ત્યારે શંકર ભગવાન એકદમ આવેશમાં આવી ગયા અને પોતાની જટા પછાડી. તે જટા પછાડી તે પથ્થર ઉપર તેના નિશાન પડેલા છે અને અહીંથી શંકર ભગવાનના મસ્તકમાં જટા છે તેમાંથી ગંગાજી પ્રગટ થયેલા. એટલે આ ડુંગરની આ ચારે બાજુ જ્યાં ફરો ત્યાં ગંગાજીના પાણી જોહે છે અને આ સ્થળને જટા મંદિર કહેવામાં આવે છે. આ શંકર ભગવાને જટા પછાડી તે ખાડો છે. આ એક અને આ બીજો. અને ગંગાજી પ્રગટ થયા એટલે આખો પર્વત પાણીથી ઝરે છે. એટલે ખાડામાં પણ જુઓ પાણી ભર્યું છે. ત્યાં પર્વત છે. આ શંકર ભગવાને જટા પછાડી તેના નિશાન દેખાય છે. જુઓ આ નિશાન દેખાય છે પર્વત ઉપર. આ નિશાન આ જટા પછાડી એનો દેખાય. આ સેવા દેખાય. આ જટાના નિશાને મુખથી શું ઘણું કહીએ મોહન રે, મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણ તણા આધાર છો. જીરે તમે હરિ હૈયાના હાર છો. જીરે તમે હરિ હૈયાના હાર છો. વાલપણામાં અતિશય વાલા રે, વાલપણામાં અતિશય વાલા રે, નટવર ભીમાશ્વર મહાદેવના દર્શન કરવા જવાય છે. આટલી બધી ઝાડ છે.
પેલા ગાડી ઉપર ચડીને આવી અને હવે ઉતર્યો છે. વરસાદ ચાલુ છે. ભીમાશંકરનો એવો ઇતિહાસ છે. ભસ્માસુર નામનો અસુર હતો. એને બ્રહ્માજી પાસે વરદાન મેળવેલું કે જેના માથે હાથ મૂકી પડીને ભસ્મ થઈ જાય. પછી આખી પૃથ્વીને રંજાડ કરવા લાગ્યો, કેટલાય માણસોને દુઃખી કરે. છેલ્લે દેવોને પણ સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. પછી દેવો આવીને શંકર ભગવાન પાસે રાવ કરી, તમે કંઈક કરો. શંકર ભગવાને એની સામે યુદ્ધ કર્યું. યુદ્ધમાં જીતી ગયા, ભસ્માસુરને મારી નાખ્યો. ત્યારે જે ભસ્માસુર સાથે યુદ્ધ કર્યું ત્યારે શંકર ભગવાનના શરીરે પરસેવો વળ્યો. પરસેવાના બિંદુ પડ્યા, તેમાંથી ભીમા નામની નદી વહી. પછી દેવો રાજી થયા કે તમે અસુરને માર્યો, અમે બહુ રાજી થયા છીએ, માટે અમારી એક પ્રાર્થના છે કે તમે અહીં સદાય વાસ કરીને રહો. એટલે શંકર ભગવાન ત્યાં વાસ કરીને અખંડ રહ્યા છે. ભીમાશંકર ગામ અને શંકર ભગવાનનું નામ પણ ભીમાશંકર છે. આ બધું વરસાદનું વાતાવરણ છે. બહુ વૃષ્ટિ થાય છે અને એક એક ડુંગરો જાણે પાણીથી ઝરતા હોય, કેમ કે શંકર ભગવાને શરીરે પરસેવો વળેલો તે આજ સુધી અહીંયા કને પાણીની લીલા લે છે. આ દૂષણેશ્વર મંદિર સવારે 3 વાગે ઉઠીને દર્શન કરવા આવે એટલે લાઈન નથી, નહીંતર વસ્તી નમાય. અહીંયા કને નીલકંઠવણી આવ્યા, આ મહાદેવની પૂજા કરીએ. આ મહારાષ્ટ્રનું મંદિર દૂષણેશ્વર. પાર્વતીજી કંકુ ને ચંદન લઈને ઘસતા હતા, કુમકુમ કેસર ને કુમકુમ લઈને ઘસતા હતા, તો ચમત્કાર થયો કે લિંગ બની ગઈ અને તેજ નીકળવા માંડી. એટલે પાર્વતીજી સમજી ગયા કે આ તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને આ પરચો કર્યો. એટલે પછી પાર્વતીજી એ લિંગને સ્થાપના કરી દીધી. એટલે ઘૂસણેશ્વર મહાદેવ એટલે કહેવાય. કંકુ ઘસતા હતા ને લિંગ બની ગઈ ને એટલે ઘૂસણેશ્વર મહાદેવ કહેવાય. કેટલો મોટો એ જો, આ મોટો કોઠિયો એ ઘૂસણેશ્વરમાં યાદ રાખજો. આ માતાજી અને હનુમાનજીની મૂર્તિ છે. આ સામે દેખાય તે રામ લક્ષ્મણ સીતાજીની મૂર્તિ છે. આ સામે દેખાય તે રાધા કૃષ્ણની મૂર્તિ છે. અને આ બાજુ ગણપતિના મૂર્તિ છે. અને મુખ્ય મંદિર વિશ્વકર્મા દેવનું છે. દૂષણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. સાંજે 11:15 અહીં પહોંચ્યા. આ ધર્મશાળામાં રાત રહ્યા હતા. આ ધર્મશાળાની આગળ વિશ્વકર્માનું મુખ્ય મંદિર છે. આ મંદિરની પાછળ ધર્મશાળા છે. અહીંયા રાત રહી અને સવારે 3 વાગે ઉઠી અને દૂષણેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા. ત્યારે અડધી કલાકે માંડ દર્શન થયા. દિવસના જઈએ તો 4 કલાકે દર્શન થાય, એટલી બધી ભીડ હોય છે. આ વિશ્વકર્માનું મંદિર છે.
બહુ સરસ મજાનું મોટું મંદિર છે. પ્રસાદીનું નહીં પણ અહીંના લોકો માટે એણે મંદિર બંધાવ્યું એવું લાગે છે. હવે અહીંથી જોવાલાયક સ્થળ એવું ઇલોરા ગુફા જવાય છે. ઇલોરા ગુફા 9 વાગે ખુલશે એટલે અહીં બધા યાત્રાળુઓ અત્યારે રસોઈ પાણી કરીને જમી રહ્યા છે. દુશનેશ્વર જતા રસ્તામાં ધર્મશાળામાં રાત રહ્યા. ત્યાં મંદિર શંકર ભગવાનનું, એમાં 12 જ્યોતિર્લિંગે વિશ્વકર્માના મંદિરની બાજુમાં જ આ મંદિર છે. આ સામે દેખાય છે અલગ અલગ લિંગ, એવા 12 જ્યોતિર્લિંગની સ્થાપના પણ અહીંયા કરેલી છે. સેવો રે નર નારાયણ સેવો રે નર નારાયણ સેવો રે નર નારાયણ સેવો રે. આ ચણાવીની જગ્યા છે, ત્યાં નીલકંઠવણી 5 દિવસ સુધી રહ્યા હતા. બાજુમાં મોસમ નદી છે, એ નદીમાં સ્નાન કરી અને આ જગ્યાએ બેસતા એવું આ પ્રસાદીનું સ્થળ છે.
આ મોસમ નદીને કિનારે બગીચો. આ મોસમ નદી. માલેગામ સ્વામિનારાયણ મંદિરમાં ચાલીમાં આ ચરણાવીન છે. આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવર્ણી રૂપે આવેલા ભાવસાર ભક્તનું ઘર હતું. ત્યાં શ્રીજી નીલકંઠવર્ણી 5 દિવસ રહ્યા, પણ અન્ન નહોતા જમ્યા. ફળ ફૂલ જમીને 5 દિવસ આ જગ્યાએ રહી અને ગામના હરિભક્તોને સત્સંગ કરાવ્યો હતો. અને આપણે જ્યાં મહાદેવે ગયા હતા ત્યાં જાજેશ્વર મહાદેવ કહેવાય. એ મહાદેવને બાજુમાં નદી છે ને, નદી આમ મોસમ નદી કહેવાય માલેગામની, પણ ત્યાંથી બીજી ગિરાણ નદી આવેલી. એ ગિરાણ નદીનો ત્યાં યોગ થયો એટલે ત્યાં નદીને ગિરાણા નદી કહેવાય. એ ગિરાણા નદીમાં સ્નાન કરી એમાંથી જળ લઈ અને જાજેશ્વર મહાદેવનું નીલકંઠવર્ણીએ પૂજન કરેલું હતું. એવું એ પ્રસાદીનું સ્થળ અને પ્રસાદીના મહાદેવ. અને આ મંદિરની ચાલીમાં ચરણાવીને એ પણ પ્રસાદીનું છે. કેટલા દિવસ રહ્યા હતા નીલકંઠવર્ણી? 5 દિવસ રહીને શું જમ્યા હતા? હા. मला કલડીને પેરી છે ચાખલડી, ધીરે ધીરે પગલા ધરતા રે, ધીરે ધીરે પગલા ધરતા રે. હાથમાં લા કલડીને પેરી છે ચાખલડી, ધીરે ધીરે પગલા ધરતા રે. ત્રિભુવન આનંદ કરતા રે, મારો નાથ પધાર્યા રે. આ હે ને બુરાનપુરની તાપી નદી જ કહેવાય, પણ અહીંયા મોહના સંગમ કહેવાય. મોહના નદી અહીંયાથી પસાર થાય, બે ભેગી થાય એટલે મોહના સંગમ. નીલકંઠવર્ણી અહીંયા આવ્યા હતા. એકાદશીને દિવસે મોહના સંગમમાં નાહવાનો બહુ મહિમા છે. એટલે નીલકંઠવર્ણી અહીંયા આવીને સ્નાન કર્યું. બહુ મહિમા છે ને એટલે સ્નાન કરવા નીચું જવાશે, ત્યાં કરે નવાય. એ ઘાટમાં નાહી તો જ મોહના સંગમમાં નાહ્યું કહેવાય. આમ તો તાપી નદી કહેવાય. પછી એકને નાહીને મહારાજ અહીંયા બેઠા હતા. આ જગ્યાએ બેઠા હતા એટલે અહીંયા કને ગોવર્ધન શેઠ અને દેવચંદ શેઠ બે વણિક આવ્યા. નીલકંઠવર્ણીને કીધું કે અમારા ઘરે આવો. એ કે ના, અમે કોઈને ઘરે જતા નથી. તો કે ના, મારો બહુ આગ્રહ છે, આવો ને આવો. એટલે નીલકંઠવર્ણીના ઘરે ગયા. ફ્રૂટ જમ્યું, બીજું કાંઈ અનાજ કે ફરાળ ન જમ્યું, ખાલી નીલું ફળ જમ્યા. અને પછી એની આગળ એટલી બધી વાતો કરી કે એ બે વણિકને સત્સંગ થઈ ગયો. એટલે પોતાના સ્વરૂપની તેને ઓળખાણ કરાવી. નાઈને પહેલાં આ જગ્યાએ બેઠેલા. સજાનંદ સ્વામી મહારાજ આ મોહના સંગમના હારે જ્યારે બધા બહેનો જો.
स्वागतं स्वागतं स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतम् स्वागतं स्वागतं स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतम् આ બુરણપુર તાપી નદીના આરે મોહના સંગમ કહેવાય. મોહના સંગમમાં સંગમેશ્વર મહાદેવના દર્શન કરવા ભોયરામાંથી જવાય છે. આ સામે તે સંગમેશ્વર મહાદેવ છે. નીલકંઠવાણી અહીં મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા. ખૂબ ભીડ હતી. નીલકંઠવાણીયા મહાદેવનું સ્નાન કર્યું. તાપી નદીમાંથી જળ લઈ મહાદેવની પૂજા કરી. પછી ઉપર જે જણાવીને છે ત્યાં નીલકંઠવાણી બેઠા હતા. स्वामी नारायण स्वामी नारायण